વર્ગીકરણની અંદર હવે આપણે વર્ગીકરણના આધારોમાં ચોથો મુદ્દો જોઈએ છે દેહ કોષ્ઠ। તો દેહ કોષ્ઠ એ શું છે? તો દેહ કોષ્ઠ એ શરીર દિવાલ અને પાચન માર્ગ વચ્ચેનો એક અવકાશનો ભાગ છે કે જે સ્પેસ છે એને આપણે દૈહિક અવકાશ કહીએ છીએ। ટૂંકમાં કહીએ તો પોલાણવાળી રચના। તો આ દૈહિક અવકાશને દેહ કોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે। અગાઉ આપણે શીખી ગયા કે પ્રાણીઓમાં દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી રચનાઓ જોવા મળે છે। તો આવી ગર્ભસ્તરીય રચનાઓના મધ્ય ગર્ભસ્તરમાં જો પોલાણની હાજરી હોય, કેવા પ્રકારનું આ પોલાણ છે, તો એના આધારે દેહ કોષ્ઠને 3 પ્રકારોમાં વહેંચી શકાય છે અને એના આધારે પ્રાણી સૃષ્ટિને પણ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે। જેમ કે પહેલું છે દેહ કોષ્ઠ કે જેમાં સત્ય દેહ કોષ્ઠ હાજર છે, સાચુકલું પોલાણ જોવા મળે છે, સાચુકલો દૈહિક અવકાશ જોવા મળે છે, એને સત્ય દેહ કોષ્ઠ અથવા દેહ કોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે। અને આ વિભાગની અંદર સમાવેશ પામતા પ્રાણીઓને દેહ કોષ્ઠી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે। બીજું છે કૂટ દેહ કોષ્ઠ। તો કૂટ દેહ કોષ્ઠ એટલે શું? આભાસ થવો। કૂટ એટલે અસત્ય, જેને અસત્ય દેહ ગુહા પણ કહેવાય અથવા અસત્ય દેહ કોષ્ઠ પણ કહેવાય અથવા કૂટ દેહ કોષ્ઠ પણ કહેવાય અથવા આભાસી દેહ કોષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે ફક્ત એક ગુહા હોવા માટેનો ભાસ કરાવે છે, એક સત્યતા હોવાથી અધૂરું અહીંયા આપણને દેહ કોષ્ઠની આભાસી કરાવે છે અને માટે એને આભાસી દેહ ગુહા તરીકે અથવા આભાસી દેહ કોષ્ઠ અથવા કૂટ દેહ કોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે। અને ત્રીજું છે અદેહ કોષ્ઠ કે જેમાં દેહ કોષ્ઠનો અભાવ છે અથવા દેહ કોષ્ઠ જોવા જ મળતો નથી, તો એવા પ્રાણીઓને અદેહ કોષ્ઠી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા પ્રાણી સૃષ્ટિને દેહ કોષ્ઠની હાજરીના લીધે દેહ કોષ્ઠી, કૂટ દેહ કોષ્ઠી અને અદેહ કોષ્ઠી પ્રકારે ઓળખવામાં આવે છે। જેમાં અહીંયા અદેહ કોષ્ઠી જે પ્રાણીઓ છે એ અદેહ કોષ્ઠી પ્રાણીઓ એ પ્રાથમિક પ્રકારનું લક્ષણ કહી શકાય કે જે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓની અંદર આપણને જોવા મળે છે। એના પછી એડવાન્સ લક્ષણ તરીકે કૂટ દેહ કોષ્ઠ હોવો, એટલે કે કૂટ દેહ કોષ્ઠની હાજરી એ અદેહ કોષ્ઠી પ્રાણી કરતાં ઉચ્ચ લક્ષણ છે જે આપણને સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓની અંદર જોવા મળે છે। અને ત્રીજું છે દેહ કોષ્ઠી અથવા સત્ય દેહ કોષ્ઠ। તો આ પ્રાણીઓની અંદર આપણને પાચન માર્ગના અને શરીર દિવાલના વચ્ચેના અવકાશમાં દૈહિક અવકાશ જોવા મળે છે, પોલાણ જોવા મળે છે, જેને આપણે સત્ય દેહ કોષ્ઠ કહીએ છીએ। અને નુપુરકથી શરૂ કરીને છેક મેરુદંડી અને પૃષ્ઠવંશી સુધીના બધા જ પ્રાણીઓની અંદર આપણને દેહ કોષ્ઠની હાજરી જોવા મળે છે। હવે આ દેહ કોષ્ઠની રચના એ શું છે? તો દેહ કોષ્ઠની જે રચના છે એ મધ્ય ગર્ભસ્તરના અસ્તરના આવરણને લીધે રચાતી રચનાઓ છે। આ ત્રણેય જે આપણે પ્રકારો જોયા એ ત્રણેય પ્રકારો મધ્ય ગર્ભસ્તરના નિર્માણની અંદર જોવા મળતા પોલાણની હાજરી કે ગેરહાજરીને કારણે રચાતી રચનાઓ છે। તો આ રચનાઓ આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। હવે અગાઉ આપણે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ વિશે શીખી ગયા છીએ। આપણે એમાં જાણતા હતા કે સૌથી બહારનું હોય એને બાહ્ય ગર્ભસ્તર કહેતા હતા। અંદરની તરફ શરીરના પોલાણના ભાગની ફરતે આવેલું જે સ્તર છે એ અંદરની બાજુએ છે એટલે એને અંતઃગર્ભસ્તર કહેવાય છે। અને અંતઃસ્તર અને બાહ્ય ગર્ભસ્તરની વચ્ચે આવેલા સ્તરને મધ્ય ગર્ભસ્તર કહીએ છીએ, બરાબર? તો અહીંયા એક આકૃતિ બતાવેલી છે કે જેની અંદર સૌથી જે બહારનું સ્તર છે જેને આપણે શું કહીશું? બાહ્ય ગર્ભસ્તર, અને એને આપણે શરીર દિવાલ પણ કહીશું। તો આ શરીર દિવાલ એની અંદરની તરફ શું હશે? મધ્ય ગર્ભસ્તર। તો આ જે મધ્ય ગર્ભસ્તર છે એ મધ્ય ગર્ભસ્તરના જે અસ્તરના જે કોષો છે એ એક પોલાણને દૈહિક અવકાશને આવરે છે। એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ઘાટો કરેલો ભાગ છે, આ જે ઘાટો કરેલો ભાગ છે એ ભાગ પોલાણનો છે, જેને આપણે દૈહિક પોલાણ કહીશું। ક્યાં આવેલો છે? મધ્ય ગર્ભસ્તરમાં આવેલો છે। અને એની ફરતે તમે અહીંયા જોઈ શકો છો કે મધ્ય ગર્ભસ્તરના કોષોનું એક આવરણ બનેલું છે, જેના લીધે આ જે આખું પોલાણ છે એ સ્પષ્ટપણે અલગ તરી આવે છે, અલગ દેખાઈ આવે છે। અને માટે આ રચનાને આપણે દેહકોષ્ઠી રચના કહીએ છીએ। અને એની અંદરનું આપણે જાણીએ છીએ કે અંતઃગર્ભસ્તર અને વચ્ચેનો જે પોલો ભાગ છે એ પાચન નળીનો ભાગ છે।
તો અહીંયા આપણને સ્પષ્ટપણે દેહકોષ્ઠની રચના જોવા મળે છે કે જે દેહકોષ્ઠની રચનાને મધ્ય ગર્ભસ્તરના કોષોનું અસ્તરનું આવરણ છે કે જે એને આવરે છે. તો આ પ્રકારની રચનાને આપણે દેહકોષ્ઠ ધરાવતી રચના અને આ પ્રાણીઓને આપણે દેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે ઓળખીશું. બરાબર. અને એમાં કયા પ્રાણીઓ આવશે? નુપુરકથી લઈને આગળની પ્રાણી સૃષ્ટિના બધા જ. હવે બીજી રચના જોઈએ, કુટદેહ કોષ્ઠ. તો કુટદેહ કોષ્ઠ, અહીંયા એક વાત ધ્યાન રાખજો કે આ ત્રણેય પ્રકારની રચના, દેહકોષ્ઠી રચના, કુટદેહ કોષ્ઠી રચના, અદેહકોષ્ઠી રચના, આ બધી જ રચનાઓ મધ્ય ગર્ભસ્તરના આધારે રચાયેલી છે. એટલે એ વાતને ધ્યાનમાં રાખવાનું કે મધ્ય ગર્ભસ્તર અહીંયા આ ત્રણેય પ્રકારના દેહકોષ્ઠનું સર્જન કરવા માટે જવાબદાર છે. તો અહીંયા કુટદેહ કોષ્ઠી રચનામાં શું હશે? તો કુટદેહ કોષ્ઠની રચનામાં પણ એ જ પ્રકારની રચના જોવા મળશે. તો અંદરનો જે ભાગ છે એ કયો ભાગ કહેવાય? પાચન નળીનો ભાગ કે જે પોલો હોય, એની ફરતે શું હોય? અંતઃગર્ભસ્તર હોય. અંતઃગર્ભસ્તરની ફરતે શું હોય છે? મધ્ય ગર્ભસ્તર છે. મધ્ય ગર્ભસ્તરની બહારની તરફ શું છે? બાહ્ય ગર્ભસ્તર છે કે જેને આપણે શરીર દિવાલ પણ કહીએ છીએ. તો આ જે બાહ્ય સ્તર, બરાબર, આ બાહ્ય ગર્ભસ્તર, આ અંતઃગર્ભસ્તર અને વચ્ચેનો મધ્ય ગર્ભસ્તરનો પોલાણનો ભાગ. તો આ મધ્ય ગર્ભસ્તરના પોલાણના ભાગની અંદર એક નાની પુટિકાઓ જેવી રચનાની હાજરી જોવા મળે છે. કોથળીમય રચનાઓ જોવા મળે છે જેને આપણે અહીંયા પુટિકાઓ કહીએ છીએ. તો એવી પુટિકાઓની હાજરી જોવા મળે છે અને આ પુટિકાઓને મધ્ય ગર્ભસ્તરના જે કોષો છે એ અસ્તર બનાવે છે, એટલે કે એને આવરે છે. તો અહીંયા આપણને સ્પષ્ટપણે આકૃતિમાં તમે જોઈ શકો છો કે મધ્ય ગર્ભસ્તરની રચનામાં પણ વચ્ચે રહેલી પુટિકાઓની ફરતે મધ્ય ગર્ભસ્તરના કોષોનું સ્તર છે, આવરણ છે કે જે આ પુટિકાઓને આવરે છે. અને એના લીધે આ પુટિકાઓ એ પોલાણ હોવા માટેનો ભાસ કરાવે છે. અને ભાસ કરાવતો હોવાથી આપણને એવો આભાસ થાય છે કે અહીંયા દેહકોષ્ઠ હાજર છે. તો આ પ્રકારની રચનાને આપણે કુટદેહ કોષ્ઠ અથવા આભાસી દેહકોષ્ઠ તરીકે અથવા આભાસી શરીર ગુહા તરીકે પણ ઓળખી શકીએ છીએ. બધા સિમિલર શબ્દો છે, જરા ધ્યાન રાખજો. તો અહીંયા આપણને આ પ્રકારની રચના એક કુટદેહ કોષ્ઠમાં જોવા મળે છે. અને કુટદેહ કોષ્ઠ જે પ્રાણીઓમાં જોવા મળતો હોય એ પ્રાણીઓને કુટદેહ કોષ્ઠી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો આ રચના પણ આપણને મધ્ય ગર્ભસ્તરની અંદર જ જોવા મળે છે. ત્રીજો જે પ્રકાર છે અદેહકોષ્ઠી. તો અદેહકોષ્ઠીની રચનામાં પણ સ્પષ્ટપણે જે બાહ્ય ગર્ભસ્તર, એની અંદર આવેલું મધ્ય ગર્ભસ્તર, એની અંદર આવેલું અંતઃગર્ભસ્તર અને આ ગર્ભસ્તરોમાં મધ્ય ગર્ભસ્તરની અંદર કોઈ પણ પ્રકારનો અવકાશ જોવા મળતો નથી. એટલે કે કોષોના અસ્તરથી આખી રચના સ્પષ્ટપણે સંપૂર્ણ રીતે ભરાયેલી છે. એટલે કોઈ પણ પ્રકારનો અવકાશ જોવા મળતો નથી. અને અવકાશ જોવા મળતો ન હોવાથી અદેહકોષ્ઠ એટલે કે દેહકોષ્ઠ હાજર નથી એવું કહી શકાય છે. તો અહીંયા આ ત્રણેય પ્રકારની જે રચનાઓ છે એ તમને સ્પષ્ટપણે ખ્યાલ આવી ગયો હશે કે દેહકોષ્ઠી કોને કહેવાય, કુટદેહ કોષ્ઠી કોને કહેવાય અને અદેહકોષ્ઠી રચના કોને કહેવાય. અને આ ત્રણેય વિભાગમાં આવતા સજીવોને પણ દેહકોષ્ઠી પ્રાણીઓ, કુટદેહ કોષ્ઠી પ્રાણીઓ અને અદેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. જે તમને હવે સ્પષ્ટપણે ખ્યાલ આવી ગયો હશે. ન ખબર પડે તો વિડીયો ફરીથી રિપીટ કરીને જોઈ લેવો, રિવર્સ કરી અને જોઈ લેવો અને ધ્યાનથી જોવું કે જેથી સ્પષ્ટપણે રચના સમજમાં આવી જાય. આપણે દેહકોષ્ઠની રચનાને આધારે પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણના આધાર જોઈ ગયા. એના પછી શરીરની અંદર જોવા મળતી ખંડનની પ્રક્રિયાને આધારે ખંડતાનો વર્ગીકરણનો આધાર જોઈ ગયા. અને હવે છેલ્લે છે મેરુદંડની રચનાને આધારે પ્રાણી સૃષ્ટિની અંદર વિભાજિત થતા પ્રાણીઓનો વર્ગીકરણમાં શું કઈ રીતે સ્થાન પામેલા છે એના વિશે આપણે શીખીશું. તો મેરુદંડ એ શું છે? તો આપણે જાણીએ છીએ કે કેટલાક જે પ્રાણીઓ છે એ કેટલાક પ્રાણીઓના
ભ્રૂણ વિકાસ દરમિયાન એટલે કે ગર્ભ વિકાસ દરમિયાન મધ્ય ગર્ભ સ્તરમાંથી, હવે મધ્ય ગર્ભ સ્તર શું છે તમને ખ્યાલ છે, મધ્ય ગર્ભ સ્તરમાંથી શરીરની પૃષ્ઠ બાજુએ એટલે કે નીચેની તરફ, તો શરીરની પૃષ્ઠ બાજુએ નક્કર સ્થિતિસ્થાપક દંડ જેવી રચનાનું નિર્માણ થાય છે, જેને મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો મેરુદંડ એ શું છે કે ભ્રૂણ વિકાસ દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી નક્કર દંડ જેવી રચના છે કે જે ઉચ્ચ કક્ષાના લક્ષણ તરીકે જોઈ શકાય. આગળ આપણે જે લક્ષણો જોઈ ગયા, દેહકોષ્ઠની રચનાને આધારે એના પ્રાણીઓના વિભાગ જે જોઈ ગયા, એની અંદર શું હતું કે બધા જે પ્રાણીઓ હતા એ પ્રાણીઓમાં મેરુદંડ જોવા મળ્યો નથી. શૂળત્વચી સુધીના પ્રાણીઓ સુધી આપણને મેરુદંડની હાજરી જોવા મળી નથી. તો એ બધા જ પ્રાણીઓને અમેરુદંડી કહેવાય કે જેમાં મેરુદંડ હાજર નથી. પણ હવે જે પ્રાણી આપણી સમુદાયની અંદર આપણે જે પ્રાણીઓ વિશે શીખીશું એ પ્રાણીઓની અંદર મેરુદંડની હાજરી છે, માટે એ પ્રાણી સમુદાયને આપણે મેરુદંડી પ્રાણી સમુદાય તરીકે ઓળખીશું. હવે આ જે મેરુદંડી સમુદાયના પ્રાણીઓ છે એને 3 ઉપસમુદાયમાં વિભાજિત કરેલા છે, અને એ જે ઉપસમુદાય છે એમાં પણ મેરુદંડ કઈ અવસ્થા દરમિયાન, જીવનકાળના કયા તબક્કા દરમિયાન મેરુદંડનું નિર્માણ થાય છે એના આધારે પ્રકારો પાડવામાં આવેલા છે. તો સૌથી પહેલો જે ઉપસમુદાય છે પુચ્છ મેરુદંડી. તો ડિંભીય અવસ્થામાં જ્યારે પ્રાણી હોય અને વિકાસ પામવાની ક્રિયા કરતો હોય ત્યારે ડિંભ અવસ્થા દરમિયાન જ, એટલે કે જીવન તબક્કાના જીવનકાળના ડિંભીય અવસ્થા દરમિયાન જ મેરુદંડની હાજરી જોવા મળતી હોય તો એવા પ્રાણીઓને પુચ્છ મેરુદંડી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. બીજો ઉપસમુદાય છે જેને આપણે શીર્ષ મેરુદંડી કહીએ છીએ. તો શીર્ષ મેરુદંડી પ્રાણીઓની રચનામાં સમગ્ર જીવનકાળ દરમિયાન ફક્ત મેરુદંડ જ હાજર હોય, એ અન્ય કોઈ વિકસિત લક્ષણ ધરાવતો નથી. એક ફક્ત નક્કર સ્થિતિસ્થાપક રચના જીવનના દરેક તબક્કા દરમિયાન જોવા મળે છે, એટલે કે સમગ્ર જીવન કાળ દરમિયાન મેરુદંડની હાજરી જોવા મળે છે. તો એવા પ્રાણીઓને ઉપસમુદાય આપણે શીર્ષ મેરુદંડીમાં મૂકીશું. અને ત્રીજો જે છે જેને આપણે પૃષ્ઠવંશીઓ કહીએ છીએ, જેમાં ઉચ્ચ કક્ષાના લક્ષણ ધરાવતા બધા જ સજીવોનો સમાવેશ થાય છે, તો ત્રીજો ઉપસમુદાય છે પૃષ્ઠવંશી. તો પૃષ્ઠવંશી પ્રાણી એ કોને કહેવાય? તો મેરુદંડ હોય પણ આ મેરુદંડ એ પ્રાણી પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે, એટલે કે મેચ્યોર બને, પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે એ દરમિયાન એ મેરુદંડનું સ્થાન કરોડ સ્તંભમાં ફેરવાય છે, એટલે કે એ મેરુદંડ કરોડ સ્તંભમાં ફેરવાય છે. તો એવા પ્રાણીઓને આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં એક મહત્ત્વનું લક્ષણ છે કે એમના શરીરમાં એક મહત્ત્વની રચનાનું નિર્માણ થાય છે, શીર્ષનું નિર્માણ થાય છે, મસ્તકનું નિર્માણ થાય છે. તો આવા પ્રાણીઓને, પૃષ્ઠવંશી પ્રાણીઓને મસ્તકધારી પ્રાણીઓ પણ કહેવામાં આવે છે. બરાબર? તો અહીંયા મેરુદંડ શું છે અને મેરુદંડને આધારે પ્રાણી સૃષ્ટિને કેટલા સમુદાયની અંદર, કેટલા ઉપસમુદાયની અંદર વહેંચેલો છે એ તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે એને 3 ઉપસમુદાય છે: પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પુચ્છ મેરુદંડી કે જે ડિંભ અવસ્થાની અંદર મેરુદંડની હાજરી હોય અને પછી એ ધીમે ધીમે લુપ્ત થઈ જાય અથવા તો ધીમે ધીમે ક્ષીણ થઈ જાય તો એને પુચ્છ મેરુદંડી કહેવાય છે. શીર્ષ મેરુદંડી કે જેના જીવનકાળ દરમિયાન, સમગ્ર પ્રાણીના જીવનકાળ દરમિયાન મેરુદંડની હાજરી જોવા મળતી હોય તો એ પ્રાણીઓને શીર્ષ મેરુદંડી. અને પૃષ્ઠવંશી કે જેના જીવનકાળની પુખ્તાવસ્થાએ મેરુદંડની જગ્યાએ કરોડ સ્તંભમાં ફેરવાય છે, મેરુદંડ કરોડ સ્તંભમાં ફેરવાય છે, તો એવા પ્રાણીઓને આપણે પૃષ્ઠવંશી પ્રાણી તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા વર્ગીકરણના જે આધારો છે એ વર્ગીકરણના આધારો વર્ગીકરણ કરવા માટેના અગત્યના સોપાનો છે કે જે પ્રાણી સૃષ્ટિની અંદર સમાવેશ પામતા પ્રાણીઓને કઈ રીતે વર્ગીકૃત કરેલા છે, કઈ રીતે સમુદાય, ઉપસમુદાયમાં મૂકેલા છે, એના માટેની સમજ માટેના આ મહત્ત્વના આધારસ્તંભ હતા. જે આધારસ્તંભની આપણે અહીંયા સંપૂર્ણ રીતે ચર્ચા કરી લીધેલી છે. જો સમજ ન પડે તો ફરીથી એને જોઈ લેવું, કારણ કે આ જે મહત્ત્વના ફેરફારો અને મહત્ત્વના લક્ષણો છે એ જ્યારે પ્રાણી સૃષ્ટિના સમુદાય વિશે આપણે ભણીશું ત્યારે આપણને આ લક્ષણો ફરી ચર્ચા કરવા નહીં મળે. ત્યારે તમે સીધો જ શબ્દ સાંભળશો કે શીર્ષ મેરુદંડી છે, પુચ્છ મેરુદંડી છે કે પૃષ્ઠવંશી છે.
એટલે અહીંયા જો તમને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હશે કે પૃષ્ઠવંશી કોને કહેવાય છે, શીર્ષ મેરુદંડી કોને કહેવાય, ઉચ્ચ મેરુદંડી કોને કહેવાય, તો તમને વધારે તકલીફ પડશે નહીં, સમજવામાં સરળતા રહેશે. તો આ બાબતને ધ્યાનમાં લઈ અને ગંભીરતાથી આને ધ્યાનથી જોવું અને યાદ રાખવાનો પ્રયત્ન